કૃષ્ણ ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ભાવનગરી ગાંઠિયા. ભાવનગરી ગાંઠિયા ખાવાની મજા એટલે ચાલુ કર્યા પછી તેને મૂકી જ ન શકો. હવે આપણે બનાવીએ. તેમાં સૌ પ્રથમ આપણે આમાં કોઈ પણ માપ લો, વાટકી લો, કપ લો કે કોઈ પણ માપ લો, જે લો તે એક જ સરખું લેવાનું. તેલ, પાણી અને લોટ એક જ સાધનથી તમારે માપીને લેવાનું છે. તો આમાં આપણે આ હાફ કપ મેઝર છે, તો આ એક માપ આપણે ઓઇલ લીધું. હવે એટલું જ તેમાં પાણી લેવાનું છે. હવે આ જ કપ ભરીને આપણે લોટ લઈશું, પણ એની પહેલાં આપણે મસાલા કરી દઈએ. જેમાં 1 ચમચી જેટલો મેં અજમો લીધો છે, જેને આમ હાથેથી મસળી અને આપણે નાખીશું. હાફ ટીસ્પૂન સોડા છે, જે આપણો રેગ્યુલર ખાવાનો સોડા આવે એ જ વાપર્યો છે. હાફ ટીસ્પૂન જેટલા અધકચરા ખાંડેલા મરી છે, જેને એકદમ પાવડર નહીં કરી દેવાનું, અધકચરા રાખવાનું. અને 1 ચમચી જેટલી હિંગ નાખવી. હવે આને હલાવવાનું, બીટરથી હલાવવાનું, અથવા મિક્સરમાં પણ ચાલે, બ્લેન્ડરથી પણ ચાલે, પણ એકદમ સફેદ થવું જોઈએ. હલાવતા એકદમ સફેદ થવું જોઈએ. હવે આપણું આ લિક્વિડ તૈયાર થઈ ગયું છે, જેનો કલર થોડો ચેન્જ થઈ જાય અને થોડુંક તમને પહેલાં કરતાં જાડું લાગે. હવે તેમાં આપણે મીઠું ઉમેરી દઈશું, જે સ્વાદ પ્રમાણે હોય, પણ આટલા લોટમાં 1 ચમચી જેટલું થઈ જાય. ફરી એને એક વખત હલાવી દઈશું. હવે જે કપથી આપણે પાણી અને તેલનું માપ લીધું હતું, એ જ કપથી આપણે લોટ લેવાનો છે. જે આ 1 કપ પાણી લીધું હતું ને 1 કપ તેલ હતું, તો હવે 3 કપ લોટ લેવાનો છે, જે મેં પહેલાંથી જ આ મેજર કપથી ભરીને અલગ રાખ્યું છે. એ આપણે આમાં ઉમેરી દઈશું. થોડો નાખતા જવાનું અને હલાવતા જવાનું, જેને આપણે હાથેથી જ હલાવવાનું છે. હવે આ લોટને એક જ સાઈડ હલાવવાનો. હવે આપણો લોટ મિક્સ થઈ ગયો છે, પણ હવે આને પણ આવી રીતે ખૂબ જ ફેટવાનો 5 થી 7 મિનિટ સુધી. તો લોટનો કલર પણ થોડો ચેન્જ થઈ જશે, પછી એના ગાંઠિયા પાડવાના. હવે આ લોટને તમે જોઈ શકો છો કે થોડો કલર ચેન્જ થયો છે, અને આપણે આમ હલાવતા હોઈએ ત્યારે થોડો લોટ સોફ્ટ લાગવો જોઈએ. એટલે સમજવાનું કે આપણો લોટ ગાંઠિયા પાડવા માટે તૈયાર છે. હવે મેં તેલ ગરમ થવા મૂકી દીધું છે. તેલને ધીમા તાપે ગરમ કરવાનું, એકદમ ફાસ્ટ નહીં કરવાનું. પહેલાંથી ફાસ્ટ રાખશો તો ગાંઠિયા નાખતા વેત જ કલર એનો લાલ થઈ જશે. એટલે ધીમા તાપે જ ગરમ કરવાનું. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે, જેને મેં જરાક લોટ નાખી અને ચેક કરી જોયું છે. હવે આપણે તેમાં ગાંઠિયા પાડીશું. જેમાં કોઈ ઝારાથી પાડે છે, કોઈ સંચાથી પાડે છે,
અને આજે હું આ છીણીથી પાડું છું, તેનાથી ગાંઠિયા ખૂબ જ સરસ પડે છે. હવે આને ધીમા તાપે જ તળવાના છે, ફાસ્ટ કરવાનો નહીં, તો એકદમ સરસ ક્રિસ્પી થશે અને અંદરથી સોફ્ટ પણ થશે. ધીમા તાપે તળીશું તો એનો કલર પણ મેન્ટેન રહેશે. આમાં મરીનો ટેસ્ટ ખૂબ સરસ લાગે છે. હવે આપણા ગાંઠિયા તળાઈને રેડી થયા છે, જે એકદમ સરસ ફૂલીને તૈયાર થઈ ગયા છે. હવે આપણા ભાવનગરી ગાંઠિયા તૈયાર છે, જેને મેં તળેલા મરચાં અને અગાઉની લિંકમાં જે મેં ચટણી બનાવી હતી, મિરચી ચૂરચૂર આચાર, એની જોડે સર્વ કર્યા છે. એની જોડે ખૂબ જ સરસ લાગે છે. અને સૌરાષ્ટ્રમાં તો રિવાજ છે કે ગાંઠિયા કોઈ પણ જાતના હોય, ઉપરથી હિંગ ભભરાઈને જ એ લોકો ખાય, એનો ટેસ્ટ જ આખો અલગ થઈ જાય છે. તો મેં પણ જરાક ઉપરથી હિંગ ભભરાઈ છે. હવે તમે આને ટેસ્ટ કરો અને કંઈ પણ સજેસ્ટ હોય તો મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવો. અને આશા રાખું છું કે મારી રેસીપી તમને ખૂબ જ ગમી હશે. અને મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ બટન પર ક્લિક કરો. થેન્ક યુ.